નમસ્કાર। ગુજરાત સરકાર હવે ભાગીને લગ્ન કરનારા લોકો માટે એક નવો કાયદો બનાવવા જઈ રહી છે। ગુજરાતમાં ઘરેથી ભાગીને લગ્ન કરનારાના કિસ્સા અનેકવાર સામે આવતા હોય છે, ત્યારે સરકાર લગ્ન નોંધણીના કાયદામાં નિયમ બદલી શકે તેવી માહિતી હાલ સામે આવી છે। ભાગીને લગ્ન કરનારા લોકોના લગ્ન નોંધણી પહેલાં તેમના માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે। તે નોટિસનો જવાબ માતા પિતાએ 30 દિવસમાં આપવાનો રહેશે। નવા નિયમ મુજબ યુવતીના સરનામાની કચેરીમાં જ લગ્નની નોંધણી થશે। ઉલ્લેખનીય છે કે લગ્ન નોંધણીના નિયમ મુજબ યુવતીના માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે અને જો માતા પિતાએ નોટિસનો જવાબ નહીં આપે તો લગ્ન નોંધણી થઈ શકશે નહીં। આ પહેલાં લગ્ન નોંધણી બાબતે એક તલાટીનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં તલાટીએ ખોટી રીતે લગ્ન નોંધણી કરીને 50 લાખ રૂપિયા ભેગા કર્યા હતા। તો આવી રીતે ખોટી લગ્ન નોંધણી કરાવતા લોકો સામે રાજ્ય સરકારે સિકંજો કસાયો છે। તો હવે ભાગીને લગ્ન કરનારા લોકો ચેતી જજો, નહીંતર તમારા ઘરે નોટિસ મોકલવામાં આવશે। સરકારના આવા કાયદા વિશે તમે શું માની રહ્યા છો, તમને કોમેન્ટમાં જરૂર જણાવશો। તેમજ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।